હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારે નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનો ફ્રેશ થઈ વ્લોગ શરૂ કરી દીધો છે. અહીંયા જો સરસ મજાને કે સવાર પડી ગઈ છે ને અહીંયા જો આ દીકરી જો બેઠા છે. બહુ લાગે તો હા સાઈ કરીને બેઠા એમ ને પલ્લી જી ભડામ જો અચાનક કે તડકી બહુ પડે કે એટલા માટે કે બહુ એટલે બહુ વધે તો દી ઠેરા અહીંયા સડી ગયો પછી તડકો ન લાગે હા તો પછી આ બેન જો કાંઈ રખાય લે. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલી ને તું જા ભાઈ ભાણકીને તેડવા. હવે વેકેશન પડી ગયું. આ એક તો છે હવે એક છે તો અહીંયા લાવવી પડે ને એમ ન થાય કે એકને રાખે એમને રાખતા કાંઈ એવું ન થાય. લઈ આવી જા કાંઈ જવું નહીં. આ એક છે તો ઈ પહોળ ને થાય બે ને લાવીએ તમારે એ પહોળ બધું ના થઈ જાય. હા એમ હામું જમાય એમ મને ખબર. હા એમ કે નહીં. હાલ તને મૂક્યા હોય હાલ તને મૂકતો આવું ને નાની ને લેતો હોય એટલે છે કે ટ્રાન્સફર મારી દઈએ એક નવી દે ને કાંઈ વી આવી હે હાલ વાંઈ બે દે હાલ ના નહીં કાંઈ અહીંયા નહીં રહેવું. વેકેશન પૂરું થઈ જશે એક રાત રહી ગયા. હાલો હવે બોડી બિસ્તર ભેગું કરો હાલો હવે કાંઈ નથી હા એવું નતો ફેમિલી. કાલે ક્યાં દાદા હારી આવી હતી સાઈડ પર એટલે હે કે આના કપડામાં અહીંયા રહી ગયા કપડા કે એવું કાંઈ હે નહીં. હા હા એમને છો એટલે જ કહું છું કાંઈ નહીં તો હાલ વીએ હારી પણ તને મૂકતો આવું એમ મૂકી દો હાલ ને. હા હા એ તો જો અહીંયા રહેવાની છે ને હજી બે હે કે આપણે ભાણકી એટલે આમ તો શાર જ છે એમાં એક આવવાની છે ને બે પાછી ના રહેવાની છે એવું કંઈ પ્લાન છે. તો અત્યારે મારે છે કે જવાનું છે બોડી કેમ કે બે બેનું છે કે કારણે હવાની ફોન ઉપર ફોન કરવું હજી હું તો ત્યાં ફોન કરતી મામા લીધા તો હે કે હવે એ બેનને લેવા જવાની છે ખબર. હા લઈ આવું. ના તો એવું છે તો અત્યારે છે કે આપણે જવાનું છે બોડી. ફેમિલી તો અત્યારે છે કે આપણે પહોંચી ગયા છીએ બોડી. જો ગુડીના ઘરે. હે ગુડી કેમ છે? સારું. ઓલી બે બેનું કેમ હતા ગયું? હે ભવ્યા આવવાને કે હે આવવાને તને ને લીધા તું આ પાડ હા નહીં તારે આવવાને કાંઈ નહીં લીધા. અત્યારે તો ત્યાં બેનું છે અને અમારી બેન તો ગયેલા છે દાડીએ. તો મમ્મી કેમ કરજે દાડી જા કેવા આવશે? સાંજે ઠેર આવશે. હે એ અમારી બેન તો સાંજે આવવાના. એમાં સાથે તો ભાઈ આવેલા. હા હારે હે કે લેતા આવ્યા ઘરે એકલા હતા એમને ફળીમાં તો હારે બેહાડતા આવ્યા એ હથવાડા થાય ને એમ. હાલો તો રાંધ નાખો હાલો ભૂખ લાગી છે. કોણ રાંધ છે અમારે? એમ ના લે નવું ગરમા ગરમ બનાવવું પડે. મહેમાન આવ્યા હાલો ક્યાં ગુડી બનાવો કે નહીં બનાવું? હા તો બની નાખો હાલો. ભવ્યા બનાવો હાલો લે એ થશે એવું છે. થોડીક વાર થઈ ગયા તડકાને બેઠા છે પછી સા બને છે બાજુના ઘરમાં તેના સા પાણી પી લઈ. 6.5 hours later. મજાને કે બપોરને બધું ખોલી દે ઠંડો ઠંડો પવન આવતા કે થોડીક વાર આપણે આરામ ને એવું કરતા હતા. અત્યારે જો અમારે તુવી ગુડી ને ગુડી હાલો ભગવાન હે આવવાને કે તારે હે તારે આવવાને હા તને નહીં હો મારે ગુડીને લીધા જે ભાઈ એને લીધા આવીને હા તો ભાઈ હતા ગાડી તાર કરે છે હજી છે કે નાની ભવ્યાને રાખવાનું કે એટલે ગુડી અહીં રહેવાની છે. અચ્છા આ એક બેન આવવાના જો તુવી પછી ગુડી બેની 2-3 દી પછી આવવાના કા તો અત્યારે કે હવે અમારે જવું છે ઘરે અને અમારી બેન તો છે કે આમ કામે ગયેલા છે પટેલને બધા આવે ત્યાં કી દે છે. ઓકે હવે આવજો ટાટા. ઓલા બેન જો કિલો ઉતા ઓલા ગાડીમાં બેસી ગયા. હાલો તો ફેમિલી હવે જઈએ અને હવે ઘરે જઈને આપણે મળીએ. ફેમિલી તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે જો બધા હે કે લીમડા નીચે બેઠા જો સાંઈ. હવે જો અમારી ધુઈ અમારા એ ના હું કરે તું હે નહીં તારા કપડા ને લાવ્યો તું જવા દે હાલ
હા તારા બાપાએ કીધું કે અમારે જાનું મોકલી દાદો હા એમ કીધું ને હા એને એની આને કે આ જો આ વધારે ટોપણ કરે કે આ વધારે ટોપણ કરે કે એ રક્ષા બેહાર દેવાની મારે તો પણ નકર મારી દીકરી છે. એટલે હા દીકરી તો પણ કરે એ તમારી દીકરી છે તો આ કોણ છે એ છે મારી મોટી દીકરી નો મારી આવી લે હા એ ભાઈ મોટી દીકરી નહીં આવી ગુડી છે કે થોડાક દિવસ પછી આવવાની છે બધી છે અત્યારે જો મસ્ત મજા છે કે સાંઈ બેઠા છે હવે બસ સા બનાવી આવો તો કે સા પી લઈ એટલે મજા આવી જાય અત્યારે પવન છે કે બહુ મસ્તીનો છે ફેમિલી તો આપણે ગયેલા હતા ગામમાં તો અત્યારે ગામમાં પાસે વેવા છીએ અને અહીંયા જો અમારે જાનું હા શું છે બધી મેંગી હે મેંગી બનાવી કોઈ બનાવી તે બનાવી હા જો તો ફેમિલી કાલી મેં મેંગી બનાવી કાઈ નહીં હે જતો આવી આવી બનાવાય વાળી હાલ લાગે હું તે રાહ વાળી ન હોય આખી છે હો એટલે તે આખી હોય તે ભાલી હા હા શું છે કાળો કાળો ડુંગળી છે ડુંગળી હે ડુંગળી બાળી દીધી દાળી ને તો જીરું છે તે જીરું કાળું થોડું હોય બાળી દીધી જો તો લે હા બે બેનો આવી જાય કે એટલે ભાઈ આવા જ ખ્યાલ કેરા કરે બોલ એ તમારે હા મેંગી ને એવું બધું બનાવે જો એટલે હે કે એને બનાવતા આવડે છે તે બનાવી બનાવી ખાય છે મારે લાવી દે ને એને બનાવવાનું હવે હવે કાંઈ લાવી જ નહીં દેવાનું હો ને હા હવે અત્યારે છે કે મેંગી ખાય જો છે તમે લાવી દો તો જ બકે કાંઈ નહીં લાવી દે ઓલે ઓલે લાવી દે તો બકે જવન તમે જયા રાખજો કાંઈ જોવું નહીં હવે કાંઈ લાવી જ નહીં દેવાનું લાવશું તો બનાવશે ને હે જોયા જ રાખજો લાવશો જ તે ખબર છે પણ હું લાવી જ નહીં દે હું જોઈ લે જોયેલું જ હોય કાબા હા લાવી દે તો તમે ખાઓ બનાવશો ને તો હું ખાઓ એટલે શું ખાવો લાવી દેવી પડે હે લાવી દેવી પડે ભાણ લાવી દેવી પડે લાવી દેવી પડે ને કાંઈ લાવવાનું એ તો કાયમી કે કાયમી લાવી દેવું હા તો એ થોડાક દી રહે વેકેશન પૂરતી હા તી પછી વીયુ જાહે તો લાવી દેવી હા પડે ત્યાં સુધી તો અમારે ધોરા ધોરી કરવાની જો મને તો હે? દે. હવે જો ફેમિલી મસ્ત મજા નહીં કે મેંગી બની નાખીએ જાનું એ હાલો બધા મેંગીનો ટેસ્ટ કરવા તો ફેમિલી અત્યારે જો બધી ફેમિલી છે કે આવી ગઈ છે મેંગી ખાવા કેવી લાગી પપ્પા મસ્તી નહીં લાગી હા જાનું એ બનાવી હા તમને બા બે બેન મુઠી એ બનાવી મસ્ત લાગી. મને કે તમે રહેવા જો હું બનાવું હું બનાવી તો મારે ખાવું હા શું બોલો ખોટું બોલો એટલે હારી મસ્ત બની કાંઈ મને ન જાય જરીએ છે કે મેંગી કાંઈ સારી બનાવેલી નહીં બનાવતા આવડે પેલા હા જવા દેની હવે જો અત્યારે જો આખી ફેમિલી કે મેંગી ખાય છે તો ફેમિલી અત્યારે આપણે વાળું કરીને કમ્પ્લીટ થઈ જશે ને આવી જશે આપણે ખાટલે કેમ કે હવે છે કે આપણે બહાર હોઈએ છીએ જો ખોલા આકાશ છે હો ભાઈ ત્યાં જો અહીંયા અમારે શીંડું છે ત્યાં શીંડે હોઈએ છીએ આપણે એટલે કે બહાર મસ્ત મસ્ત પવન આવે છે કે એટલા માટે મેં છે કે અમારે થોડાક દિવસથી હું બહાર તો હોઉં છું ને અંદર છે કે પંખો તો સારો હોય પણ એટલો બધો પવન ન હોય એટલે બહાર છે કે મજા આવે હવાનો ઝાકળનો તો પલ્લી જાય ઝાકળ બહુ પડે કે એટલા માટે તો છે કે બહાર હોવાની જ મજા લાગે આપણે કે બહાર જ હોઈએ છીએ થોડા ઘણા મસરા ક્યારેક કરડે ક્યારેક નહીં કરીએ હોય બધી તો હવે આજનો વ્લોગ જો અહીંયા સુધી જ રાખવાનો છે અને આશા રાખીએ તમને અમારા આ વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી જ દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.